આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। જળ ભરત રहुगण રાજાને મળે છે અને રहुगण રાજા અજાણતા જળ ભરતનું અપમાન કરે છે। એ કથા આપણે સાંભળી। રहुगण રાજાને સંબોધતા જળ ભરત આગળ બોલ્યા, હે રાજા, તું મૂર્ખ હોવા છતાંય વિદ્વાન જેવી વાતો કરે છે, તેથી તું વિદ્વાન ગણાય એવો નથી। કારણ કે હે રાજન, જેમ લોક વ્યવહાર સત્ય નથી, તેમ વેદમાં ચિંધેલ કર્મ વ્યવહાર પણ સાચો નથી। કારણ આ તત્વજ્ઞાન હિંસાદી દોષોથી રહિત છે અને કર્મકાંડની વિદ્યામાં હિંસાદી દોષો વિદ્યમાન છે। જ્યાં સુધી મનુષ્યનું મન સત્વ રજ અને તમને વશ રહે છે, ત્યાં સુધી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય નિરંકુશ રહીને પાપ અને પુણ્ય કર્યા કરે છે। મન પાપ અને પુણ્યની વાસના માટે આડાઅવળું ભટકા કરે છે। સમયે સમયે આવીને ઊભા રહેતા સુખ અને દુઃખ, મોહને ચારેકોર ઉત્પન્ન કરનારું મન જ છે। મન જીવની માયાથી રચિત ઉપાધિ છે। આત્માને દેહાભિમાન રૂપ અધમતા આપનાર મન છે। મન વિષયમાં ચોટેલું રહે તો જીવને જન્મ મરણાદિ દુઃખો મળે છે અને મન જો વિષયોથી નિર્લેપ રહે તો મોક્ષ પ્રાપ્ત થાય છે। જ્યાં સુધી મન વિષયો અને કર્મમાં ચોટેલું રહે છે, ત્યાં સુધી તેમાં 11 વૃત્તિઓ દેખાય છે। જ્યારે વિષય ને કર્મમાંથી મુક્ત થઈ જાય ત્યારે જીવ બ્રહ્માકાર થઈ જાય છે। હે રાજન, પંચ વિષય, પંચ કર્મ અને એક મન એ 11 પદાર્થ, 11 વૃત્તિઓની ભૂમિ છે। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પંચ વિષય છે। 11મું જે મન, અભિમાન રૂપ વૃત્તિ, કહેતા મારું અને તારું એ સિવાય અહંકાર નામે બીજી એક 12મી વૃત્તિ પણ છે। વૃત્તિઓ શાથી ઉત્પન્ન થાય એ વિચાર કરવામાં આવે તો જીવમાંથી વૃત્તિઓ ઉત્પન્ન થવાનું સંભવ નથી, કારણ કે જીવ તો નિર્વિકાર છે। કોઈ પણ રીતે વૃત્તિઓ ઉઠ્યા કરે છે અને જ્યારે તે સંબંધ મટે ત્યારે મન આત્માકાર થઈ જાય છે। જે આત્મા પોતાને અપવિત્ર કરનાર વૃત્તિઓને શુદ્ધ રાખી નિરખ્યા કરે છે અને જાગ્રત, સુષુપ્તિ અને સપન અવસ્થામાં આત્મા તેનો સાક્ષી છે, વાયુ પ્રાણ રૂપે સર્વને વશ રાખે છે, તેમ ભગવાન વાસુદેવા જગતવા સર્વેને વશ રાખે છે। હે રાજા રहुगण, જ્યાં સુધી પ્રાણી માત્રનો ત્યાગ કરી 6 ઇન્દ્રિય રૂપ શત્રુઓનો પરાજય કરી સમગ્ર માયાને દૂર કરી, જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી, ત્યાં સુધી સંસારમાં ભટક્યા કરે છે। શોક, મોહ, રોગ, લોભ, વેર વગેરેમાં રાચતું મન એ આ સંસારના તાપનું મૂળ છે। હે રાજન, આ મન રૂપી શત્રુઓની જેમ જેમ ઉપેક્ષા રાખીએ તેમ તેમ વૃદ્ધિ પામશે, કારણ કે મન રૂપી શત્રુ મહાન બલવાન છે। એ પ્રાણ સ્વરૂપ જ્ઞાનનો નાશ કરે છે, માટે સાવધાન થઈ ભગવાન રૂપ ગુરુના ચરણોની ઉપાસના કરી તેનો નાશ કરવો જોઈએ। રहुगण બોલ્યા, હે યોગેશ્વર, આપ બ્રાહ્મણ વેશે પોતાના સ્વતંત્ર અનુભવને ગુપ્ત રાખનારા છો, એવા આપને વારંવાર નમસ્કાર કરું છું। ઓ અભિમાન રૂપી સર્પના ડંસથી આંધળો હતો, મારા માટે આપના વચનો ઔષધ બિના છે। આપે જ્ઞાન યોગથી ગુંથાયેલા વચનો કયા, એ વચનો મને બરાબર સમજાય તેવું કંઈક કહો। જળ ભરત બોલ્યા, હે રાજા, પૃથ્વીમાં જે પદાર્થ કોઈ કારણથી ચાલે છે તેને આપણે ભોય વગેરે નામોથી ઓળખીએ છીએ, અને જે ચાલતા નથી તેમણે આપણે પથ્થર કહીએ છીએ। પણ વિચાર કરતા જોઈએ તો ભોય કે પથ્થરમાં કોઈ ભેદ નથી। પથ્થર જળ હોવાને લીધે તેને કોઈ શ્રમ કે ભાર આદિ નથી, તેવી રીતે ભોયને પણ ભાર કે શ્રમ થવો ન જોઈએ। પરિશ્રમ થવાની વાત સાચી માનીએ તો અવયવો વગર અવયવીનું નિરૂપણ થઈ શકતું નથી। ભોયના શરીરમાં કેટલા અવયવ છે? પગ ઉપર ઘોટી છે, ઘોટી પર પિંડી છે, પિંડી પર ઘૂંટણ છે, ઘૂંટણ ઉપર સાથળ છે, સાથળ ઉપર કેડ છે, કેડ ઉપર છાતી, છાતી ઉપર ડોક, ડોક પછી ખભા આવે છે અને ખભા ઉપર લાકડાની પાલખી છે, જે પાલખીમાં સૌવીર દેશનો રાજા એવા નામે પ્રખ્યાત આ માટીનો પિંડ છે। હવે આ બધા કટકાઓમાં કયા કટકાને ભાર કે પરિશ્રમ છે? ભાર કે પરિશ્રમ કોને લાગશે તેનું કોઈ નિરૂપણ થઈ શકતું નથી। પાલખીમાં બેઠેલો માટીનો પિંડ એ સિંધુ દેશનો રાજા છું
એવું અભિમાન કરીને રાજાપણાના મદથી આંધળો થઈ આ દીન જનોને વેઠ કરવા પકડે છે, માટે તું નિર્દય અને ઘાતકી છે, અને છતાંય તું બક્યા કરે છે કે હું પ્રાણીઓનું રક્ષણ કરનારો છું. હે રાજન, આ તને શોભતું નથી. ઉપરના અવયવોનો ભાર નીચેના અવયવોને લાગે છે તેમ પણ કહી શકાતું નથી, કારણ કે અવયવવાળા પદાર્થનું નિરૂપણ થઈ શકતું નથી, તેમ અવયવોનું પણ નિરૂપણ થઈ શકતું નથી. કેમ કે હું જાણું છું કે સગળા જગતની ઉત્પત્તિ અને નાશ પૃથ્વીમાં જ થાય છે. જગતનો પદાર્થ પૃથ્વીથી જુદો પડે તેમ નથી. પદાર્થના નામ જુદા જુદા છે, પણ નામ માત્ર વગર વ્યવહારનું કોઈ પણ કારણ કાર્ય કરવાને કારણે સત્ય છે તેવું અનુમાન થતું નથી. પૃથ્વી સત્ય છે કેમ એવો વિચાર કરીએ તો પૃથ્વી પણ સત્ય લાગતી નથી. પૃથ્વી કાંઈ પણ પદાર્થ નથી. પરમાણુના સમૂહથી પૃથ્વીની કલ્પના કરવામાં આવી છે, અને પૃથ્વીને સિદ્ધ કરવા માટે જેઓની મનથી કલ્પના થઈ તેઓ પણ સત્ય નથી, કારણ કે સર્વ પ્રપંચોની જેમ પરમાણુઓ પણ પરમ સત્યના કારણના અજ્ઞાનથી જ કલ્પાયા છે. પાતળો જાડો નાનો મોટો કારણ સચેતન અને જળ એ સર્વે મૂળ તત્વ માયાના જ નામ છે, જે પરબ્રહ્મ શુદ્ધ સ્વયં પરિપૂર્ણ નિર્વિકાર પરમાર્થ સ્વરૂપ પ્રત્યક્ષ રૂપે છે. તેની બહાર કે અંદર બીજું કાંઈ પણ નથી, અને જ્ઞાનીઓ જેને ભગવાન કહે છે. હે રહુગણ રાજા, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ તપ કરવાથી થતી નથી કે ગ્રહસ્થ આશ્રમથી પરોપકાર કરવાથી પણ થતી નથી. પરબ્રહ્મની પ્રાપ્તિ તો મહાત્માઓના ચરણોનું સેવન કરવાથી થાય છે, ગુરુની સેવા કરવાથી થાય છે. મહાત્મા પુરુષો વિષયની વાતોને નાશ કરનારી કથા કયા કરે છે. એ કથાનું દિન પ્રતિદિન સેવન કરવામાં આવે તો મુમુક્ષુને ઉત્તમ જ્ઞાન પ્રગટ થાય છે. વિષયનો સંગ તો યોગથી ભ્રષ્ટ કરે છે, તેનો અનુભવ મેં જાતે કર્યો છે. હું પૂર્વે ભરત નામનો રાજા હતો. ભગવાનની આરાધના કરતો, મૃગની સંગતથી આસક્ત થઈ મૃગાવતાર ધારણ કર્યો. હે રાજન, ભગવાનની આરાધના કરી તે કારણે પૂર્વનું મને સ્મરણ રહ્યું. આ ભવે લોકોનો સંગ થઈ જવાના ડરથી ગુપ્ત રહી હું જળની જેમ ફરું છું, માટે લોકો મને જળ ભરત કહે છે. કહેવાનો તાત્પર્ય, વૈરાગ્યવાન મહાત્મા પુરુષના સત્સંગથી પ્રાપ્ત થયેલ જ્ઞાનરૂપી ખડગથી મનુષ્યોએ મોહ કાપી નાખવો જોઈએ. મનુષ્યને ભગવાનના લીલા ચરિત્રોથી અને તેમના સ્મરણથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે, અને ભગવત સંબંધી જ્ઞાન થવાથી સંસારનો અંત આવવાના કારણે અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે રહુગણ રાજાને મનને જીતવાના ઉપાય અને મનુષ્ય દેહને સાર્થક કરવા માટે ગુરુના ચરણની સેવા કરવી અને એમના મુખે ભગવાનની અખંડ કથા વાર્તા સાંભળવી, જેના દ્વારા અંતે ભગવાનના પરમ અને ચરમ એવા ચરણારવિંદની પ્રાપ્તિ થાય, કહેતા મોક્ષને પ્રાપ્ત કરી શકાય. એવો સુંદર ઉપદેશ જળ ભરત એ રહુગણ રાજાને આપે છે. આગળ રહુગણ રાજાને જળ ભરતજી એ આ ભવાટવીનું વર્ણન સંભળાવશે. એમની કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.